સૂજીનો શીરો, હલવો તમારા ઘરે વારંવાર બનતું હોય છે, પરંતુ આ મારી સિક્રેટ રેસીપીથી તમે જો સૂજીનો શીરો કે હલવો બનાવશો તો તમારા ઘરમાં નાના મોટા સૌ કોઈને ભાવશે। સૂજીનો હલવો બનાવવા માટે અહીં કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું ઘી અને અડધી વાટકી જેટલો સૂજી લઈ લીધું છે। તેને સારી રીતે મિક્સ કરતા જઈને આપણે સારી રીતે શેકી લઈશું। સૂજી જેમ જેમ શેકાશે તેમ સારી એવી સુગંધ આવશે। સૂજીને આપણે કલર ચેન્જ થાય, ડાર્ક બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લેવાની છે। હવે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું। પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું ઇલાયચી પાવડર અને તમને ગમતા ડ્રાયફ્રૂટ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરીને 1 થી 2 મિનિટ સુધી સારી રીતે સાતળી લઈશું। અહીં મેં અડધી વાટકી જેટલા ગોળને 2 વાટકી પાણીમાં સારી રીતે ઓગાળી લીધો છે, તેને ઉમેરી લઈશું। અહીં તમારે પાણી ઉમેરતા જઈને ખાસ ધ્યાન રાખવું કે પાણી તમને ઉડે નહીં કે તમે બળી ન જાઓ, તેનું ખાસ ધ્યાન રાખશો। તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને ઢાંકીને 5 મિનિટ સુધી સારી રીતે ચડવા દઈશું। જો તમને સૂજીનો હલવો થોડો લિક્વિડ પસંદ હોય તો 5 મિનિટ પછી તમે ગેસને બંધ કરી શકો છો, પણ થોડો ડ્રાય ખાવાનું પસંદ કરો છો તો થોડી 5 મિનિટ સારી રીતે સાતળી લઈશું તો તૈયાર છે આપણો સૂજીનો હલવો, એ પણ ગોળમાં। તો આ રેસીપીને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। આવી જ અવનવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો।